वाल्मीकि रामायण पहलो सर्ग पहलो अध्याय श्लोक 16 सर्वदा विगत सद्भिः समुद्र इव सिन्धुभिः आर्य सर्व समश्चैव सदैव प्रियदर्शनः सर्वदा अभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः। सिंधु सिंधु का अर्थ क्या है? नदी। सभी नदियां क्या મળે છે? સાગર મળે। એવી રીતે બધા જ સાધુ પુરુષો પ્રભુ શ્રી રામને મળી જાય છે। જેમ બધી નદીઓ સમુદ્રમાં મળે એમ બધા સજ્જન માણસો શ્રી રામને મળે। રામ કેવા છે? આર્ય સર્વ સમશ્ચૈવ। આર્ય છે, આર્ય એટલે પ્રજા। શું કરી? હા, આર્યપુત્ર। તમને જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે એટલો ખોટો છે। એમાં એવું ભણાવે, તમને ઇતિહાસમાં શું ભણાવે છે? આર્યો ક્યાંથી આવ્યા? મધ્ય એશિયામાંથી આવે એવું ભણાવે છે। તો અહીંયા કોણ રહેતા હતા? એવું ભણાવે છે। હા, એવું પણ ભણાવે છે કે દ્રવિડો અહીંયા રહેતા હતા, પછી એવું બધું ભણાવે છે ને। એટલે એ બધું ખોટો ઇતિહાસ અંગ્રેજ ઇતિહાસકારોએ અને સામ્યવાદી ઇતિહાસકારોએ ખોટો ઇતિહાસ ભણાવી અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ બે વચ્ચે ઝઘડો ઉભો કરવા માટે આવો ખોટો ઇતિહાસ ભણાવ્યો। દ્રવિડ, આર્ય, આર્ય નહીં પણ દ્રવિડ, નાગ, કિરાત આ બધી જાતિઓ હતી અને આર્યો એ જાતિ નથી। આર્ય જાતિ માટે શબ્દ વેદોની અંદર કે કોઈ પણ જગ્યાએ વપરાયેલો નથી। કર્તવ્યમ આચરતમ, જે કરવા જેવું હોય જે એનું આચરણ કરે, ન કરવા જેવું હોય એનું આચરણ જે ન કરે, સવૈ આર્ય ઇતિ સ્મૃતઃ, એને આર્ય કહેવાય। આમાં જાતિ ક્યાં આવી? હા, આ લોકોએ આર્યને જાતિ બતાડી દીધી કે આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા, પછી અહીંયા આક્રમણ, હા આવું બધું એમણે વર્ણન કરી દીધું અને એ બધા લોકો અહીંયાના લોકોએ સાચું માની લીધું। તમારા સુધી આ વાત આવી ગઈ। તમને અત્યારે કોઈ એમ કે આર્ય આવી કોઈ જાતિ નથી તો તમે શું કહો? અમે તો ભણવામાં આવ્યું હતું આવું। અને ઉત્તર ભારતના લોકો છે થોડા વધારે ઉજળા છે, થોડા વધારે ઊંચા છે, બરાબર। દક્ષિણ ભારતના લોકો છે એ થોડા શ્યામ છે, પણ એ જાતિ અલગ હતી। એમ તો આફ્રિકાના લોકો બધા કાળા છે, એટલે જે વિસ્તારમાં રહે છે ત્યાં એનું પરિણામ એમના જીન્સ એવા છે। પણ એનાથી કઈ આર્યો ઉત્તરમાંથી આવ્યા એમને આમાંથી ઇતિહાસમાં એવું ભણે કે એમને ઉત્તરમાંથી આવીને એમને દક્ષિણમાં ધકેલી દીધા, આવું ભણાવે છે। એટલે એમ જોવા જાવ તો હા, એટલે આવો ખોટો ઇતિહાસ ભણાવી અને ભારત દેશની અંદર અંદરો અંદર લડાવવાનું કામ સામ્યવાદી ઇતિહાસકારોએ અને અંગ્રેજ ઇતિહાસકારોએ કર્યું અને ભારતના લોકો એના ભોગ બની ગયા। ખરેખર આર્ય એ જાતિ છે જ નહીં। આર્ય એ ગુણવાચક શબ્દ છે, જાતિવાચક શબ્દ નથી। જેની અંદર આવા ગુણ હોય ને આર્ય કહેવાય, બરાબર। એટલે રામાયણમાં, મહાભારતમાં એના પોતાના પતિ માટે સ્ત્રીઓ આર્યપુત્ર એવો શબ્દ વાપરતી, એટલે એને પોતાનો પતિ તો શ્રેષ્ઠ લાગે ને, આર્ય એટલે શ્રેષ્ઠ, એટલે આર્યપુત્ર એવો શબ્દ વાપરતો। હા, શ્રેષ્ઠ નો પુત્ર એમ।
અત્યારે બ્રહ્મબંધુ શું કહેવાય? બ્રહ્મનો ભાઈ. હા, એટલે એટલે સરસ શબ્દ કહેવાય? એમ એ ગાળ કહેવાય. કહેવાય સારી કહેવાય. એ ગાળ છે કે આ બ્રાહ્મણનો ભાઈ છે એમ. એટલે જુદી જુદી રીતે બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણનો ભાઈ. પણ બ્રહ્મ તો એવું કે તેજસ્વી હોય. હા, પણ એટલે એ અર્થમાં વપરાય છે કે આ બ્રાહ્મણનો ભાઈ જ છે, ખાલી એની અંદર બ્રાહ્મણના ગુણો નથી, એટલે ગાળ કહેવાય. બરાબર. સંસ્કૃતમાં શબ્દ બને ને તો સમાસથી બને. બે શબ્દ ભેગા કરીને પછી એક શબ્દ બનાવે. સમાસ એટલે શું? સમાસ. હા, પણ સમાસ ની વ્યાખ્યા શું? સમાસ શું? ટૂંકું કરવું એને સમાસ કહેવાય. દશરથ આ શબ્દ છે, પુત્ર આ શબ્દ છે, બરાબર. બે શબ્દ જુદા છે. દશરથ બોલો તો તમને એક ચરિત્ર ધ્યાનમાં આવે, બરાબર. પુત્ર શબ્દ બોલો એટલે બીજો જુદો અર્થ છે એનો. પણ દશરથ પુત્ર આ શબ્દ રામ, તો સમાસ બે શબ્દોનો સમાસ કરીને નવો શબ્દ બન્યો કે નહીં? નવો અર્થ થયો ને એમાંથી, એને કયો સમાસ કહેવાય? એ સમાસ જયભાઈ પાસે બધા તમે સમાસ શીખી લેજો, બહુ સહેલા છે. તમે જે થાકી ગયા એમ કહો છો એટલું બધું બહુવ્રીહી આવો સમાસ આવે છે. એના અર્થ સમાસ. બહુ એટલે શું? વ્રીહી એટલે શું? ડાંગર. ડાંગર ને વ્રીહી કહેવાય. હા, તો એ નામ એનું કેમ પડ્યું? કોઈ પણ સમાસ નું નામ કેમ પડ્યું એટલું તમે ખાલી જાણી લો ને તો તમને સમાસ ખબર પડી જાય. હા, પણ એવી રીતે સમજવું એના કરતા એનું નામથી સમજી લેવું સારું પડે કે નહીં? તો એ જલ્દી યાદ રહી જાય એમ. નામથી જ ખબર પડે. કોઈ પણ માણસને તમે ઓળખો છે નાથી? નામથી ઓળખાય. બરાબર. ચાલો પૂરું.